જય હિન્દ. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, એના વિશે આજે આપણે વાત કરીશું મિત્રો. 26 જાન્યુઆરીનો દિવસ ભારતીય ઇતિહાસમાં ગણતંત્ર પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખાય છે અને સુવર્ણિત અક્ષરોથી લખાયેલું છે. આ દિવસે ભારતનો સંપૂર્ણ સાર્વભૌમ ગણરાજ્ય રિપબ્લિક બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી અને ભારતનું સંપૂર્ણ બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એ અમલમાં આવ્યું હતું. આ દિવસ ભારતીય લોકતંત્ર, સાર્વભૌમત્વ અને એકતાનું પ્રતીક છે. વર્ષોથી આપણે 26 જાન્યુઆરીનો દિવસ ઉજવીએ છીએ સ્વતંત્રતાના માનમાં, આનંદમાં, પણ એના વિશે મૂળ તત્વથી બધાને ખબર નહીં હોય. તો આ નવા વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર થઈ છું. મારા આ વિડીયોને પણ લાઈક અને શેર કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી દેજો. ચલો મિત્રો, આગળ વાત કરીશું 26 જાન્યુઆરી વિશે. 26 જાન્યુઆરી તારીખ સાંભળતા જ આપણા દેહમાં નવો તરવરાટ, જોશની ભાવના આવી જાય છે કે આપણે સ્વતંત્ર થયા હતા, આપણને નવું ગણરાજ્ય બનાવવાની તક મળી હતી. એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર જઈએ મિત્રો, તો સ્વતંત્રતાનો પહેલો સંદર્ભ 1930માં લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્વરાજ્ય, સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરતા ઠરાવ એ પસાર કરવામાં આવ્યો હતો. તે ઠરાવ અનુસાર 26 જાન્યુઆરી 1930ના દિવસને પૂર્ણ સ્વરાજ્ય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારથી 1947 સુધી આ દિવસ સ્વતંત્રતા સંગ્રામનું એક પ્રતીક બન્યો છે. સ્વતંત્રતા પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મેળવી, પરંતુ તે સમયે ભારત પાસે પોતાનું બંધારણ ન હતું. 29 ઓગસ્ટ 1947ના દિવસે બંધારણ સભા કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલીની રચના થઈ, જેના અધ્યક્ષ ડોક્ટર BR આંબેડકર હતા. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના સઘન શ્રમ પછી 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતના બંધારણને અંતિમ રૂપે સ્વીકાર્યું. તમે વિચાર કરો મિત્રો આ વાત પરથી કે તે સમયે તે લોકોએ કેટલી મહેનત કરી હશે. બંધારણ લાગુ ક્યારે થયું? તો 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950. આ દિવસ પસંદ કરવાનો મુખ્ય હેતુ 1930ના પૂર્ણ સ્વરાજ્ય દિવસને શ્રદ્ધાંજલિ આપવાનો હતો. 1930 થી 1950 20 વર્ષનો સમયગાળો કાઢ્યો હતો. વિચાર કરો, આ દિવસે ભારત એક સાર્વભૌમ, ધર્મ નિરપેક્ષ, લોકશાહી, સમાજવાદી અને ગણરાજ્ય બન્યું. હવે બંધારણ શું છે? ભારતનો પવિત્ર ગ્રંથ. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ હસ્તલિખિત બંધારણ છે. તેમાં 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ એનો સમાવેશ થાય છે. આનું સમયાંતરે સંશોધન થયું, એની સાથે આ માહિતી મળી છે. બંધારણે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ જેવા મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત દેશનું માર્ગદર્શન કર્યું છે. તે દરેક નાગરિકને મૂળભૂત અધિકાર
ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર એ આપે છે અને એની મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ, એનો નિર્દેશ કરે છે. હવે ગણતંત્ર દિવસની ઉજવણી વિશે મિત્રો વાત કરીએ. 26 જાન્યુઆરી તો મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની દિલ્હી એમાં થાય છે. રાષ્ટ્રપતિ શ્રી, પ્રધાનમંત્રી શ્રી અને અન્ય ઘણા માન્ય વ્યક્તિઓની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્વારા ઇન્ડિયા ગેટ પર ધ્વજારોહણ અને રાષ્ટ્રગાનનું ગાન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિને ગણ સલામી. આ સલામીમાં ભારતીય સૈન્ય, વાયુસેના, નૌસેનાના જવાનો ભાગ લે છે. એમની શૌર્ય, પરાક્રમ અને શિસ્તનું પ્રદર્શન કરે છે. સૈન્યની ટુકડીઓ, ટાંકીઓ, વિમાનોની ઉડાન, ફ્લાય પાસ્ટ અને સાંસ્કૃતિક ઝાંખી જોવા મળે છે. રાજ્યોની ઝાંખીઓમાં દેશના વિવિધ રાજ્યો, મંત્રાલયો પોતાની સાંસ્કૃતિક વિરાસત, સામાજિક આર્થિક પ્રગતિ અને વૈવિધ્યની ઝાંખીઓ પ્રસ્તુત કરે છે. પરેડ થાય છે. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો માર્ગ પરેડ માટે વપરાય છે. વીરતા પુરસ્કાર જેવા કે પરમવીર ચક્ર વિજેતાઓ અને સેવાન્વિત સૈનિકોને અને જેમણે દેશ માટે પ્રાણની આહુતિ આપી છે એવા વીર જવાનોને સન્માનિત કરવામાં આવે છે. રાજ્યોમાં ઉજવણી જોવા જઈએ તો દેશની રાજધાની દિલ્હીની જેમ દરેક રાજ્યની રાજધાની, જિલ્લા મુખ્યાલયોમાં ધ્વજારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સમારોહો યોજાય છે. વિદ્યાલયો અને સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, દેશભક્તિ ગીતો ગાય છે. નિબંધ, વક્તૃત્વ સ્પર્ધાઓ, દેશભક્તિ ગીતોની સ્પર્ધાઓ, ચિત્રકળા સ્પર્ધાઓ વગેરે યોજાય છે અને બંધારણની પ્રસ્તાવના, મુખ્ય ભાવના વાંચવામાં આવે છે. મહત્વ અને સંદેશ વિશે વાત કરીએ મિત્રો તો લોકશાહીનો જયઘોષ. આ દિવસ ભારતના લોકાધારક લોકો દ્વારા લોકો માટેના સિદ્ધાંતનો ઉત્સવ છે અને દરેક નાગરિકને સમાન હકોની ખાતરી આપે છે. રાષ્ટ્રીય એકતા, દેશની વિશાળ વૈવિધ્યતા, ભાષા, ધર્મ, સંસ્કૃતિમાં એકતા દર્શાવવાનો આ દિવસ ગણાય છે. અને આપણે જે દેશમાં રહીએ એના માટે 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ આ બે દિવસ તો આપણે ફાળવીએ છીએ. બંધારણીય મૂલ્યોનું સ્મરણ કરીએ તો આ દિવસ આપણને સમાનતા, સ્વતંત્રતા, ધર્મ નિરપેક્ષતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યોનું મહત્વ કરાવે છે અને પાલન કરવાનું સ્મરણ કરાવે છે. હવે રાષ્ટ્રીય નિયામકોને શ્રદ્ધાંજલિ ગણવામાં આવે તો આ દિવસ બંધારણના શિલ્પકાર ડોક્ટર BR આંબેડકર અને બંધારણ સભાના અન્ય સભ્યોના અથાગ પરિશ્રમ અને દૂરંદેશીને યાદ કરાવે છે. નવી શરૂઆતનો પ્રતીક 26 જાન્યુઆરી એ કેવળ ઐતિહાસિક ઘટના નથી, પરંતુ નવીન પ્રગતિ, સશક્તિકરણ અને સંકલ્પનો દિવસ છે. તે દરેક નાગરિકને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અને બંધારણીય આદર્શોને જીવંત રાખવા પ્રેરણા આપે છે. હવે જય હિન્દ, વંદે માતરમ, વંદે ભારત, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા એકતા અને અખંડતાના પ્રતીક છે. ગણતંત્ર દિવસ હમારા. શુભ ગણતંત્ર દિવસ મિત્રો. 26 જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશભક્તિના ગીતો સાથે, દેશભક્તિના નારા સાથે આપણે હંમેશા આ દિવસને ખૂબ હર્ષોલ્લાસ સાથે અને વીર જવાનોની શ્રદ્ધાંજલિને યાદ કરીને હંમેશા ઉજવતા રહીશું, સાથે રહીશું એવી જ આશા સાથે આ વિડીયો હું સમાપ્ત કરીશ. ભારત સાથે, સુઘોષના જય નારા સાથે અને દેશભક્તિના નવા જોશ સાથે. જય હિન્દ, જય ભારત.